हेलो गाइस, चा पी लीधी। गुड मॉर्निंग तनु, गुड मॉर्निंग। चा पीधी? हाँ। पप्पा गुड मॉर्निंग। चा पीधी? जो पप्पाए છે ને નવું હુડ લગાવ્યું, પેલું ફાટી દીધું ને તો. ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. ગુડ મોર્નિંગ દીશુ, ગુડ મોર્નિંગ. જો હવારમાં કંઈક બની રહ્યું છે, મેથીના થેપલા અને પૂરી. આજ તો સારું ખાવાનું બની રહ્યું. સવારમાં નાસ્તો થઈ જ લાગે. આ પૂરી કે થેપલા? અને આ શું વાગ્યું હોઠ ઉપર? કડી ગયું તે તાર કડી ની ગયું કઈ? હા, સારા દેખાય થેપલા. થોડા આલજો મને હો ખાવા. એટલે જ કહેતી કહું, શું ખુશ્બુ શું આવતી હતી કહું. શું શું જો આ શું કે ચલો કચરો વાળો. આ શું કરશે કામ દાણા? હા, પાઈ કે ચલો વાળો. ઓહો, ચા પી લીધી એટલે કચરો વાળવાનો. હા ને, ચા પી દીધી. હવે તો લાગે આ બધાને ચા પીવાની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જોઈને છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે તો થેપલા બનવાના ચાલુ છે. મેથી ક્યાંય લાવ્યા? હું લાવી. હા, તમે લાયા સર? તો હું અહીંયા આજે મેથીનું શાક બનાવું. આના થોડા જાડા જ રાખવા પડે. બહુ જાડા પિક્ચડા નહીં. સારું, વધારે તેલ ના વાપરશો. ખબર છે ને, મોદી એવું કે ખાવાનું તેલ ઓછું વાપરવાનું નહીં. બનાવશે છે લોટની પૂરીઓ, મેદાના લોટ. મેદાનો પછી ઘઉંનો બધું મિક્સ કરે. હા, થોડી આવજો. એક પૂરી બનાવી, પપ્પી પૂરીઓ બનાવી દી. પણ આ બહુ મોટી છે કે બરાબર છે? ગુડ મોર્નિંગ. ચા પીધી? ગુડ મોર્નિંગ. ચા પીધી? જો મારા મમ્મીનો એક વિડીયો વાયરલ થયો. મમ્મીનો વિડીયો બનાવે એટલે વાયરલ થાય જ છે. મમ્મી ખાવા બેસી ગઈ અને તાંદલિયાનું શાક અને ભટ્ટા. એનું શાક છે ને. હેપી મધર્સ ડે મમ્મી. થેન્ક યુ. મમ્મી લોકો જઈ રહ્યા છે, એમાં પપ્પા મૂકવા જાય. ચીકુના ચોપડા લાવી દીધા ગાઈસ. પત્તા તો મસ્ત છે ને. ગુડ મોર્નિંગ. મોં ધોઈને તરત પાણી પીવો, કેમ કે આખી રાતની તરસ લાગે ને એટલે ને. અત્યારે ગરમીમાં તો એવું થાય કે ચા ઠંડુ પાણી મળે તો પીએ નહીં, એટલી તરસ લાગે. આ તો સવાર મને લીંબુ શરબત પીવાનું મન થઈ ગયું. તો લીંબુ લેવા જઈએ તો 10 ના 2, તો પછી ના. શું બનાવે? અરે તો વટાણા બટાકા ખીચડીના રોટલા બનાવ. રાતે મેગી ખાઈને આપણે ઊંઘી દીધા એટલે ભૂખ લાગી.
તો હેલો ગાઈસ, ખાવા બેસી ગયા. હા, મંછા માસી બી બરાબર હતા. એ લઈને આવી થોડા. તો વધારે ખવાશે નહીં, થોડાક લઈને આવી. આમને તાર ટકા ઉલ્ટા ચશ્મા એપિસોડ કરી રહ્યા. પપ્પા ખાવા બેસી ગયા. હરેગો જ બનાવ્યો લાગે. ગાઈસ, આમને સિરિયલમાં ઇન્ટરેસ્ટ આવ્યો ખરા. સિરિયલમાં ઇન્ટરેસ્ટ નહીં. તમે રોવો શું કામે? આવજો. રોઈ ગયા. મંછા માસી લોકો શાકભાજી લઈને આવી ગયા. તાલફળી આને તો કાપવી પડશે પણ નહીં. ના બચવું પડવું. કોબી જે હારી સ, ટીંડોળા, રીંગણ, ગલકા, વટાણા, પછી કાકડી, નાનામાં શું ધાણા. હેલો ગાઈસ, હવે પકોડી ખાવા જીતા તો પકોડીની લાવી તો હતી જ નહીં. તો બચાએ હું તન્નું પાસ આવી ગયા. પકોડી ના મળી તો તાપમાં જઈને પાસ આવ્યા. શીખર તન્નું ચાજી. નહીં તન્નું આપણે પકોડી ખાધા વગર પાસ આવ્યા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ. અમારે તો હાજર વાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બેસી ગયા. ગાઈસ, ખાવા બેસી ગયા અને ખાવા બનાવી છે વઘારેલી ખીચડી. ખીચડી કાલ સવારે બનાવી હતી ને અત્યારે બનાવી. મારા વર્કે છે મને છે ને ખીચડી ખવડાવીને ખીચડી જેવો કરી દીધો નહીં. આમ જો ગાઈસ, તમે મારા હસબન્ડને જુઓ. અમારે પહેણે 6 વર્ષ થવા આવ્યા. હવે 7મું વર્ષ ચાલુ થશે તો એમનું શરીર જુઓ વધતું જ નહીં. ગાઈસ શી ખબર મારા વનના શું ટેન્શન છે નહીં. શું ટેન્શન છે ગાઈસ ને કહો. તમારા શું ટેન્શન છે જો. એમને કામે નહીં જતા. ઘરે હોય ને તો એમનું શરીર વધતું નહીં. નકર કોઈક માણસ ઘરે રહીને એમનું શરીર કેવું થાય 2 મહિનામાં તો. પણ આમનું તો શીખર શરીર જ નહીં વધતું. શીખર મેચની ટેન્શન લાગે કે કોણ જીતશે કે કોણ નહીં. રોજનો રોજ નહીં. આજે કોની મેચ છે? તમને શું લાગે કોણ જીતશે? હા, મને તો એવું લાગે કે ગુજરાત જીતશે. હા, કોની બેટિંગ છે? એવું? કેટલા રન થયા? ગુજરાતની બેટિંગ આવી, કલકત્તાની બેટિંગ પતી. હા, કલકત્તાએ કેટલા રન બનાવ્યા? 140ની આસપાસ. હા, 240ની આસપાસ. ઓહો હો. મુશ્કેલ લાગે છે પણ થઈ જશે લાગે. ગુજરાત જીતી જશે. તો તમે કોમેન્ટમાં કહેજો ગાઈસ. ગાઈસ, ખાવાનું ખાઈ લીધું અને અમારા વિડીયો ગમશે અને અમારા વિડીયો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ ગુડ નાઇટ. કંઈ કહો, બહુ દિવસ થઈ ગયા. ગુડ નાઇટ.